समय के साथ साथ जैसे टेक्नोलॉजी आगे बढ़ रही है, इसका असर अब शिक्षा पर भी दिखने लगा है और गुजरात के स्कूल इस बदलाव को अपनाने लगे हैं। मेहसाणा जिले के विठोड़ा गांव में पीएम श्री केबी शाह अनुपम प्राथमिक स्कूल ने एक कदम आगे बढ़ाते हुए रोबोटिक्स लैब शुरू की है। पीएम श्री योजना के तहत बनाई गई ये लैब सरकार और स्कूल प्रबंधन समिति के सहयोग से तैयार हुई है, जहां कक्षा 5 से 8 के बच्चों को रोबोटिक्स की शुरुआती जानकारी दी जा रही है। यानी अब गांव के बच्चे भी सीख रहे हैं कि रोबोट कैसे सोचते और चलते हैं। અમારી શાળાની અંદર અમે એક રોબો લેબ ચલાવી રહ્યા છે અને આ લેબની અંદર ધોરણ 5 થી 8ના વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે રોબો કેવી રીતે બને, એ રોબોની અંદર કઈ કઈ સામગ્રી ઉપયોગમાં લેવાય છે, એ બાબતનું અમે ખૂબ સારી રીતે એમને જ્ઞાન આપી રહ્યા છે। यहाँ शिक्षक बच्चों को किताबों से नहीं बल्कि करके सिखाने पर जोर देते हैं। बच्चे खुद सेंसर, तार और मोटर से छोटे छोटे रोबोट तैयार करते हैं। इससे उनमें सोचने और बनाने की समझ दोनों बढ़ रही है। તે રોબો લેબમાં અમે અભ્યાસ કરીએ છીએ ત્યારે અમને ખૂબ જ મજા આવે છે। રોબો લેબમાં અમારા શિક્ષક દ્વારા અમને કેવી રીતે રોબોટ બનાવવો, રોબોટ આપણા જિંદગીમાં કેવી રીતે ઉપયોગી છે અને રોબોટ બનાવવા માટે કયા કયા સેન્સર અને કઈ કઈ ચીજ વસ્તુઓનો ઉપયોગ થાય છે તે અમને સારી રીતે સમજાવવામાં આવે છે। શું થઈ શકે અને કેવી રીતે કાર્ય કરે અને તેના ફાયદા પણ સમજાવવામાં આવે છે અને રોબોટ બનાવવા માટેની દરેક સામગ્રી અમારી શાળામાં હાજર છે અને એ સામગ્રી દ્વારા અમે પોતાની રીતે રોબોટ બનાવી શકીએ છીએ અને કેવી રીતે કાર્ય કરી શકે છે તેનો અનુભવ કરી શકીએ। इस तरह की पहलें अब गांव और शहर की शिक्षा के बीच का फर्क मिटा रही हैं। जहां पहले बच्चों को विज्ञान और तकनीक की जानकारी सिर्फ शहरों में मिलती थी, वहीं अब गांव के बच्चे भी आधुनिक शिक्षा से जुड़ रहे हैं। ગુજરાત સરકાર અમારા ગુજરાતની અંદર દરેક ગામડાને શહેર તરફ લઈ જવા માગે છે કે ગામડામાં પણ શહેર જેવું વાતાવરણ મળે અને શહેર જેવું શિક્ષણ મળે। એ માટે પીએમસી યોજનાઓ જે કેન્દ્ર સરકારની યોજના છે એના અંતર્ગત અમારી શાળામાં મેથ સર્કલ, સાયન્સ સર્કલ, રોબોટિક્સ લેબ એવા કઈ પ્રકારના ઇનોવેટિવ કાર્યો થઈ રહ્યા છે। रोबो लैब जैसी कोशिशें दिखा रही हैं कि अगर मौका मिले तो गांव के बच्चे भी किसी से पीछे नहीं। ये पहल न सिर्फ पढ़ाई का तरीका बदल रही है, बल्कि बच्चों के सपनों को पंख भी दे रही है।